માંડવીના બાળા ગામ મામલે સ્વામી પ્રદીપ્તાનંદજીનું મોટું નિવેદન સામે આવ્યું છે। પ્રદૂષણ સામે આપણે યુદ્ધે ચડ્યા છીએ। સ્વામી પ્રદીપ્તાનંદજી બાળા ગામના લોકોના સમર્થનમાં આવ્યા। જીએચસીએલ કંપનીના વિરોધમાં સ્વામી પ્રદીપ્તાનંદજી આવ્યા છે। માંડવીના બાળાના વાતાવરણમાં પવિત્રતા ફેલાયેલી છે। જીએચસીએલ કંપની અહીંયા વાતાવરણ ખરાબ કરવા માટે કેમ આવે છે? જીએચસીએલ કંપનીના કારણે ભવિષ્યમાં બાળા ખાલી થઈ શકે છે। માણસોના માથે પગ મૂકીને આગળ વધનારો વિકાસ ન જોઈતો હોવાનો દાવો પણ તેમણે કર્યો। સરકારે બાળા ગામના લોકોની વાત સાંભળવી જોઈએ તેવું પણ મહારાજે કહ્યું છે। આ એવું ગામ છે જે ઐતિહાસિક ગામ છે। 35 વર્ષથી જ્યાં આવી સાધનાઓ આખા ભારતની વિશ્વમાંથી લોકો અહીંયા આવે સાધના કરવા માટે। જે વાતાવરણના તરંગોમાં જે પવિત્રતા અને શાંતિ ફેલાવેલી છે એમાં જ્યારે કાકજારો કરનારો કોઈ તત્વ આવે તો એ તત્વનો ભલે હું માનું કે વિકાસ તમે કરવા માંગો છો, પણ અહીંયા શું કામ? વાય ઇટ હિયર? કારણ કે એક શબ્દ બરાબર નોંધ લેજો મારો, કે પેલા રાજા રામના સમયમાં જે રામ ભગવાનનું યુદ્ધ થયું એ ખરદૂષણ નામના અસુરો સામે યુદ્ધ કર્યું હતું ભગવાને, અને આજના સમયમાં ખરદૂષણ નથી, પ્રદૂષણો સામે હવે યુદ્ધે ચડ્યા છે। એક કંપની, બરાબર શબ્દ મારા સમજો, એક કંપની ખરદૂષણના રૂપમાં જો આવી જશે તો પ્રદૂષણને બચાવવા માટે અમારા જેવાના પ્રયત્નો પણ કામ નહીં આવે, અને કાલ સવારે એક ગામ ખાલી કરવું પડશે, અને એની જે કાળી ટીલી છે એ તમારા ગમે તેવા વિકાસ ઉપર પણ કાળી ટીલી એ ક્યારેય પણ શોભે નહીં। એટલે હું પ્રાર્થના કરું, ભગવાનને પ્રાર્થના કરું કે આનો કોઈક રસ્તો કાઢવામાં આવે અને ત્યાંની જે નિર્દોષ પ્રજા છે એ નિર્દોષ પ્રજા આવા પ્રશ્નોમાંથી મુક્ત રહે। એવો વિકાસ ન કરીએ કે 4-5 માણસના માથા ઉપર પગ રાખીને આપણે ઉપર ચડીએ, તો જેના પગ રાખીએ છીએ એનું શું થશે એની પેલા વિચાર આપણે કરવો જોઈએ।